કેમ છો મિત્રો? નવા વર્ષના રામ રામ અને નવા વર્ષનો પહેલો વિલોગ શરૂ થાય છે ખોડિયાર મંદિરથી. તો અમે પહોંચી ગયા રાજપરા દર્શન કરવા અને તમને દર્શન કરાવવા. તો રાજપરા પહોંચી અને અમે બધા પહેલી વાર ગિમ્બલનો યુઝ કર્યો છે. કઈ રીતના યુઝ કરવું ફાવતું નથી, પણ અત્યારે શીખીએ ધીરે ધીરે. તો પ્લીઝ સપોર્ટ કરજો. અત્યારે જો અમે ટ્રાય કરીએ કે કનેક્ટ થઈ જાય અને બધા ઉપર ફોકસ કરે. અને અમારા મનદીપસિંહને જો મનદીપસિંહ પર ફોકસ થઈ ગયો, જ્યાં અહીંયા જશે ત્યાં એક ગિમ્બલ ફરશે. જો માણસો ગિમ્બલ જોઈને વધારે એક્સાઇટ થઈ જાય. તો મંદિરના પટાંગણથી થોડા દૂર છીએ એટલે માર્કેટમાં બધી ખરીદી ધીરે ધીરે થઈ રહી છે. માણસો ધીરે બહુ જ ભીડ છે. મનદીપસિંહ આગળ ધીરે ધીરે જાય છે. મારા ગાઈડ તરીકે એને રાખેલા છે કે તમે આગળ જાઓ અને અમે ઉતારીએ તમારો વિડીયો. ક્યુટ સ્માઈલ કરે અને આગળ વધે છે. અમારે હેતુબેન પણ સાથે છે. બધી અલગ અલગ દુકાનો છે મંદિરની આજુબાજુમાં. અમે પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. ડાબી અને જમણી સાઈડ બે બાજુ વળી શકો. એક બાજુ તમારે રેસ્ટોરન્ટ આવી જાય ને જમણી સાઈડમાં તમારે મંદિર આવી જાય. ચા પાણી નાસ્તો કરો હોય તો ડાબી સાઈડ જવાનું ને મંદિરે જવાનું તો જમણી સાઈડ. ઘણો બધો ઘોંઘાટ છે, દેખાડો છે, પણ એક્સેપ્ટ કરી લેજો ભાઈ વિડીયો, કેમ કે પબ્લિક જ એટલું હતું. આ દિવસ कौन है ये लोग? कहां से आते हैं ये? તો મનદીપભાઈ ભૂલી ગયા હતા કે બેસતું વર્ષ છે અને આપણે દર્શન કરવા આવ્યા છીએ. તો પછી તો યાદ આવ્યું તો પછી દાંત કાઢે. પણ પહોંચી ગયા છીએ અમે મંદિરે ધીરે ધીરે. ને થોડીક વારમાં અમે મંદિરે દર્શન કરાવીશ તમને. બહુ ગરદી હતી એટલે અંદર નહોતા ગયા. તો બહારથી દર્શન કર્યા હતા, જાળી હતી. તો તમને પણ દર્શન કરાવી દઉં. ખોડિયારમાં જાય, ખોડિયારમાં બધાનું વર્ષ સારું જાય અને સૌથી પહેલાં મારું વર્ષ સારું જાય અને 1000 સબસ્ક્રાઈબર જલ્દી થઈ જાય. માતાજીના દર્શન પછી અમે આવી ગયા દર્શન કરીને બહાર. થોડાક શોર્ટ વિડીયો લીધા અને પછી આવી ગયા હતા અને આરામ બેસવા માટે પડો. તો હવે રોપે દેખાડ જામ રોપે બધું જવાનું.
તો અમે આવી ગયા છીએ ખોડિયાર મંદિરના દર્શન કરી લીધા. રણજીતભાઈ વિડીયો રેકોર્ડિંગ કરે. તડકો બહુ ગરમી બહુ થાય છે. ગરમ કપડા પહેરી લીધા પૂરતી. રણજીતભાઈ તમે પબ્લિક બતાવશે. હેન્ડલ ફેરો. જમણી સાઈડ ફેરવીને ડાબી સાઈડ આવશે. હેન્ડલ. હા 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 એ બાજુ ફેરી છે બાજુ આવી. અરે નહીં એલું. હા बंजे मोरा हाथ बड़े दो તો અમે ત્યાંથી નીકળીને પહોંચી ગયા હતા ભાવનગર. પાર્કિંગમાં પહોંચી ગયા ખોડિયાર મંદિરના. અને ત્યાંથી જવાનું હતું અમારે ભાવનગર. રસોઈ રેસ્ટોરન્ટમાં આજ જમવાનો કાર્યક્રમ હતો મારા તરફથી. તો અમે બધા ગયા હતા જમવા રસોઈમાં. જમવા બેઠા. બાસુંદીની મજા લે છે. બહુ મસ્ત ક્યાંનું જમવાનું? રસોઈ રસોઈ મળતો ને રસોઈ રેસ્ટોરન્ટનું નામ છે ભાઈ.